હોળીનો તહેવાર આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ધંધા રોજગાર અર્થે ગયેલા આદિવાસી સમાજના લોકો પરત આવી રહ્યા છે। સરકાર દ્વારા વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવે છે, છતાં પણ આ વિશેષ બસોની વ્યવસ્થા પૂરતી નથી। એટલે આજરોજ જનતા ટાઈગર સેનાના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે કે સમગ્ર દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, ગરબાડા અને લીમખેડા આ તમામ બસ ડેપો ઉપર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર તરફથી આવતી વધારાની વિશેષ બસો 5 દિવસ માટે મૂકવામાં આવે અને આ તમામ બસ સ્ટેન્ડની ઉપર ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને ખૂબ જ ગરમીનો સમય છે એટલે તડકાથી બચવા માટે છાયડાના ભાગરૂપે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવે એવી આજરોજ અમે જનતા ટાઈગર સેનાના પ્રદેશ પ્રમુખશ્રીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। સમગ્ર દાહોદ જિલ્લાના રાજકારણીયાઓ, રાજનેતાઓ, સરપંચો, ધારાસભ્યો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સાંસદશ્રીઓ ચૂંટણી આવે ત્યારે પોતાના મતદારોને લાવવા માટે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ગાડીઓ મોકલે છે, તો જ્યારે ખરેખર આજે દાહોદ જિલ્લાની જનતાને પોતાના ઘરે પરત આવવા માટે વાહન વ્યવહારની જરૂરિયાત છે, ત્યારે આ લોકો કેમ વાહન વ્યવહાર માટે ગાડીઓ, બસો મૂકતા નથી? આ જનતાના મનમાં એક સવાલ છે। એટલે જનતા હવે જાગૃત થઈ છે અને આ ફક્ત મતનું રાજકારણ કરતા રાજકારણીઓને ઓળખી ગઈ છે અને આજે અમે આ વિશેષ રજૂઆત કરીને આવનારા 5 દિવસ માટે વિશેષ બસ વ્યવસ્થાની માંગણી કરી છે।